સ્પીડ ઓફ 90 રેડી. ફરિયાદ પક્ષ તરફે ઉપરોક્ત જે સાહિદનો પુરાવો રજૂ કરવામાં આવેલો છે તે પૈકી સાહિદ નંબર 1 ડૉક્ટરનો પુરાવો ધ્યાનમાં લેવામાં આવે તો ડૉક્ટર મોહમ્મદ શમસુદ્દીન શેખ તેઓની આંખ 6ની સોગંદપનની જુબાનીમાં એવો પુરાવો આપે છે કે તારીખ 5/9/2012ના રોજ હું મેડિકલ ઓફિસર તરીકે સુબીર PHC ખાતે મારી ફરજ ઉપર હાજર હતો. દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આહવા તરફથી મરનારનું PM કરવા માટે લેખિત યાદી મને મળેલી, જે લેખિત યાદી આ સાહિદે આંખ 7થી રજૂ કરેલ છે અને આ યાદીમાં આ સાહિદે તેમની તથા તેમના સાથેના પેનલ ડૉક્ટર સુરેશભાઈ B પવારની સહી ઓળખી બતાવેલ છે. વધુમાં ડૉક્ટરે એવો પુરાવો આપેલ છે કે અમને જે સબ પરીક્ષણ માટે મોકલવામાં આવેલું તેનું સબ પરીક્ષણ આહવા સિવિલ હોસ્પિટલના PM રૂમમાં કરેલું. આ સબ નબીબેન જાનુભાઈ બુધિયાભાઈ સામેરાનું હતું, જેનું પરીક્ષણ અમોએ તારીખ 5/9/2012ના રોજ કલાક 5:15થી 6:35 સુધીનું કરેલું. પેરેગ્રાફ. વધુમાં આ સાહિદના જણાવ્યા મુજબ પોલીસે આપેલ ઇન્ક્વેસ્ટ પંચનામા મુજબ તેને ગળાના ભાગે તેમજ હાથના ભાગે ઈજાઓ હતી. સાહિદના જણાવ્યા મુજબ આ સબનું તેઓએ બાહ્ય તથા આંતરિક પરીક્ષણ પણ કરેલું અને સાહિદના જણાવ્યા મુજબ આ સબના ગરદનના જમણા ભાગે જમણા ક્વેનિકલ હાડકાથી 5 સેન્ટીમીટર ઉપર એક શાર્પ કટિંગ ઇજનેરી હતી, તેમજ જમણા હાથના પંજાની ઉપર ઉજરડાનો ઘા પણ જણાયેલો હતો. પેરેગ્રાફ. સાહિદના જણાવ્યા મુજબ આંતરિક પરીક્ષણમાં તપાસ કરતા કરોડ અને કરોડરજ્જુના ચોથા મણકામાં ઈજા જોવા મળેલી. અમારા અભિપ્રાય મુજબ મૃત્યુ અંગેનું સંભવિત કારણ લોહી વહી જવા, શ્વાસનળી કપાઈ જવાના કારણે શ્વાસોચ્છ્વાસ બંધ થઈ જવાના કારણે થયેલ હતું અને આ ઈજા તીક્ષ્ણ હથિયારથી શ્વાસનળી કપાઈ જવાથી થયેલ હતી. પેરેગ્રાફ. વધુમાં આ સાહિદને મુદ્દામાલ આર્ટિકલ નંબર 3 કે જે કુહાડી હતી તે બતાવવામાં આવેલ. તે જોઈને આ સાહિદ જણાવેલ કે PM નોટની કોલમ નંબર 17માં જે ઈજાઓ બતાવેલ છે તે ઈજાઓ આ કુહાડીથી થઈ શકે અને ઈજાને કારણે જે વ્યક્તિનું તાત્કાલિક મૃત્યુ પણ થઈ શકે. આ સાહિદે તેમના પુરાવા દરમિયાન આંક 18થી PM નોટ પણ રજૂ કરેલ છે, જે PM નોટમાં તેમની તથા તેમના પેનલ ડૉક્ટર સુરેશભાઈ B પવારની સહી તથા હોદ્દાનો સિક્કો ઓળખી બતાવેલ છે. પેરેગ્રાફ. ડૉક્ટર તેમની ઉલટ તપાસમાં ભોગ બનનારનું સબ મારી પાસે તપાસ માટે લાવવામાં આવ્યું. તેના 12થી 24 કલાક પહેલાં તેનું મૃત્યુ થયું હશે તેવું હું કહી શકું. એ વાત ખરી છે કે મેં મારા સોગંદપનના પુરાવામાં મરનારને જે ઈજાઓ બતાવેલી તે ઈજાઓ અન્ય તીક્ષ્ણ હથિયારથી કે જે હાલના મુદ્દામાલ કુહાડાના માપ જેટલો હોય અને પૂરા ફોર્સથી કરવામાં આવે તો થઈ શકે. એ વાત ખરી છે કે લોહી વહી જવાનું, શ્વાસનળી બંધ થવાનું, હૃદયના ધબકારા બંધ થઈ જવાના કારણે અન્ય પણ હોઈ શકે. સાહિદના જણાવ્યા મુજબ આ કારણો મેં મારા પુરાવામાં જણાવેલ જ છે.